હેલો બાળકો, કેમ છો? આજે હું તમારા માટે સરસ મજાની એક વાર્તા લઈને આવી છું. 3 સસલા અને ફૂલવાળો રાક્ષસ. 3 સસલા જંગલમાં રહેતા હતા. એકનું નામ હતું છોટું, બીજાનું નામ હતું ખોટું અને ત્રીજાનું નામ હતું બબલું. એક દિવસ તેમણે નદીના બીજા કિનારે લીલું ઘાસ ઉગેલું જોયું. છોટું બોલ્યો, વાહ રે, કેવું સરસ મજાનું ઘાસ છે. ખોટું બોલ્યો, હા, પણ સાંભળ્યું છે કે પુલ નીચે એક રાક્ષસ રહે છે. બબલું બોલ્યો, ડરવા કરતાં કોઈ માર્ગ શોધીએ. ત્રણેય નક્કી કર્યું કે સૌથી પહેલાં છોટું જશે. છોટું પુલ પર ગયું ત્યારે રાક્ષસે કહ્યું, કોણ મારા પુલ પર ચાલે છે? છોટું બોલ્યો, હું છોટું સસલો છું. રાક્ષસ તેને ખાવા દોડ્યો તો છોટું બોલ્યો, મને છોડી દો, મારો મોટો ભાઈ આવશે, તમે તેને ખાઈ જજો. રાક્ષસે કહ્યું, ભલે. તે પછી ખોટું આવ્યો તો રાક્ષસે કહ્યું, હું તારી જ રાહ જોતો હતો. હવે તું જીવતો નહીં રહે. ખોટુંએ કહ્યું, મારો ભાઈ આવે છે, તે મારાથી મોટો છે, એને ખાવાથી તમારું પેટ ભરાઈ જશે. રાક્ષસે કહ્યું, ભલે, એમ કરીશ. તે પછી બબલું આવ્યો. રાક્ષસે કહ્યું, આવ આવ, આજે તો તને જ ખાઈશ. બબલું બોલ્યો, ના, મારી વાત સાંભળો. નદીના સામા કિનારે ખૂબ ઘાસ છે. તમે મને જવા દેશો તો અમે ત્રણેય તમારા માટે ઘાસ લાવીશું. અમને ખાઈ જશો તો તમારી એક દિવસનું પેટ ભરાશે, પણ અમને જો જવા દેશો તો રોજનું પેટ ભરાશે. રાક્ષસે વિચાર્યું અને કહ્યું, સારું, તું જઈ શકે છે, પણ એ રોજ ઘાસ આપી જાજે. ત્રણેય થોડું ઘાસ રાક્ષસને આપતા અને તે કોઈને કંઈ નુકસાન ન પહોંચાડતા. આમાંથી એવું સમજવા મળે છે કે ડર્યા વિના સમજી વિચારીને કામ કરો, એથી તમારી દરેક સમસ્યાનો ઉકેલ આવશે.